સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. લોકોમાં એઇડ્સગ્રસ્ત પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. લોકોમાં એઇડ્સગ્રસ્ત પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એઇડ્સગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી એઇડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. આટલું ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય દ્વારા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ GSNP+ સંસ્થાના દક્ષ પટેલે કહ્યું કે વિશ્વમાં 2030 અને ભારતે 2025માં એઇડ્સ નાબૂદીનું લક્ષ્ય સેવ્યું છે. ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઘણા સરાહનીય પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે. જોકે વર્ષ 2009થી દર્દીઓને મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતા, જે હજુ પણ એ જ રીતે અપાય છે. ઘણી કોમ્યુનિટીમાં 2500 જેટલું અપાય છે. ત્યારે તમામ દર્દીઓમાં ઉંમર, વય, ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને 2500 જેટલું ભથ્થું અપાય તો જરૂરિયાતમંદને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભથ્થાને સરકારે 2 વર્ષથી બંધ કરી દીધી છે, જે ફરી શરૂ કરાવાય તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છે. 1 ડિસેમ્બરે આવતીકાલના રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન થવાનું છે, જેમાં રેલીથી લઈ સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લેકાર્ડ લઈને એઇડ્સગ્રસ્ત અલગ અલગ સર્કલ પર ઊભા રહેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કોણ બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાસ થનારાને સર્ટિફિકેટ અને સન્માનિત કરાશે. મારું નામ દક્ષા પટેલ છે. હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV GSNP+ની સ્થાપક છું. હું ખુદ પણ એક HIV પોઝિટિવ વ્યક્તિ છું. છેલ્લા 25 વર્ષથી HIV સાથે જીવી રહી છું. આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ છે, એ નિમિત્તે GSNP+ દ્વારા વિવિધ સંસ્થાઓ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય મીડિયાને સાથે જોઈન્ટલી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોના આયોજનનો હેતુ એક જ છે કે HIV એઇડ્સને પ્રત્યે જે ભેદભાવ છે એ આપણે દૂર કરીએ, સમાજમાં જાગૃતતા ફેલાવીએ અને સાથે સાથે જે પણ વ્યક્તિઓ આ વખતનું જે થીમ છે માય હેલ્થ માય રાઇટ્સ, એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકારનો આપણે માર્ગ અપનાવીએ, તો એ સંદર્ભે અમે આ બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમ સવારે રેલીનું આયોજન છે, જે સુરત મહાનગરપાલિકા આયોજિત છે અને GSNP+ એની સાથે જોડાઈને કાર્યક્રમનો ભાગ બનશે. વાય સર્કલ અને SVNIT જે સર્કલ છે ત્યાં ટ્રાફિક ના જે સિગ્નલ છે ત્યાં HIV પોઝિટિવ વ્યક્તિઓ ખુદ પ્લે કાર્ડ લઈને જે પણ સિગ્નલ પર રાહદારીઓ છે એમને અપીલ કરશે અને જે એક મેસેજ આપશે કે HIV છૂને સે નહીં ફેલતા, હાથ મિલાવો, HIV જાગૃતતા ફેલાવો. સાંજે વાય સર્કલ પર 6 વાગે HIVને કારણે જે અમારા મિત્રો, ભાઈ બહેનો અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે સાથે આ વખતે અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જોડ્યો છે, કારણ કે જે HIVનું જે સ્ટિગ્મા છે અને જે બાળકો સાથે જે ભેદભાવ થાય શાળાઓની અંદર, એમને એડમિશન વખતે જો એનું ખબર પડે HIV પોઝિટિવ છે તો એને જે તકલીફો ન પડે એની માટે વધારે ને વધારે જનજાગૃતતા ફેલાય, તો એ હેતુથી અમે KBC એટલે કે કોણ બનેગા ચેમ્પિયન એ અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 500થી વધુ બાળકોએ પોતાએ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ જે છે એ DOના જે પરિપત્રના આધારે તમામ શાળાઓમાં જે પરિપત્ર ગયો છે તો એમણે પોતે રજીસ્ટ્રેશન કર્યા છે. આવતીકાલે 10 વાગે એ તમામ વિદ્યાર્થીઓ માટે લિંક ઓપન થશે અને એ પોતે ઓનલાઈન એના જે પ્રશ્નપત્ર છે એ ભરશે. જે પણ એમાં વિદ્યાર્થી ટોપ આવશે એમને સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે સાથે સૌથી વધારે રજીસ્ટ્રેશન થયેલી શાળાઓમાંથી આપણે GSNP+ દ્વારા એમને સન્માન અને સર્ટિફિકેટ પણ આપશું. અને જે બાળકોએ દરેક સ્કૂલમાંથી જે 1st થી 3rd સુધીના, એટલે પહેલું, બીજું અને ત્રીજું જે સૌથી સારા ક્વેશ્ચન્સના આન્સર તાત્કાલિક આપ્યા છે, તો એ બાળકોનું પણ આપણે સર્ટિફિકેટ અને એમને ગિફ્ટ આપશું.
એની સાથે આપણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને પણ જોડ્યા છે અને ત્યાં પણ જે MSW કરનાર વિદ્યાર્થીઓ પણ આ KBCનો ભાગ બનશે. આજ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે આમ તો GSNP પ્લસ 24/7 HIV કાર્ય માટે ડેડિકેટેડ છે, કારણ કે અમે ખુદ HIV વાયરસ સાથે જીવીએ છીએ અને અમને આ બીમારી થી બહુ નજીકથી અમે એને જોઈ રહ્યા છીએ અમારા જીવનમાં. પણ આજના આ દિવસે અમે ખાસ કરીને HIV પોઝિટિવ લોકોની માટે જેટલી પણ સેવાઓ છે એમાં હજી પણ થોડા સુધારની જરૂર છે. એની માટે આપ મીડિયા માધ્યમો દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે તબીબી સહાય HIV પોઝિટિવ લોકો માટે છે તો એમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, ઉંમર એ બધાને બાદ કરતાં HIVના સેન્ટર પોઈન્ટથી જ એ યોજનાઓમાં સુધાર કરવાની જરૂર છે. ફક્ત ગ્રીન બુકના આધારે HIV પોઝિટિવ વ્યક્તિ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરે. યોજના 2009માં જે શરૂ થઈ હતી, 500 રૂપિયા દરેક વ્યક્તિને મળવાપાત્ર હોય છે દર મહિને. તો આ યોજનામાં 2009 પછી કોઈ સુધાર થયો નથી. તો આ યોજનાને સુધાર કરીને અમારી માંગણી છે કે HIV પોઝિટિવ લાભાર્થીઓને 1000 સુધી આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય. બીજું કે જે HIV પોઝિટિવ લોકો દવા લેવા, જે દર મહિને એમને દવા લેવાની હોય છે, તો દૂર દરાંત વિસ્તારમાંથી કે શહેરમાંથી જે લોકો હું ડૉક્ટર HK સોંદરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ STD કેર પ્રોજેક્ટ, જે સુરત મહાનગરપાલિકામાં ચલાવવામાં આવે છે. આવતીકાલે વિશ્વ એડ્સ દિવસ છે, 1 ડિસેમ્બર છે અને સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ એ છે કે આપણે લોકોમાં વધુમાં વધુ જનજાગૃતિ HIV એડ્સની કરીએ. જે લોકો HIV એડ્સથી મૃત્યુ પામ્યા છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને સમાજમાં જે HIV એડ્સ લોકો પ્રત્યે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય તે જાગૃતિ આપણે કેળવીએ. એ માટે આ દિવસ મનાવીએ છીએ. આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનની બહાર સરદાર ચોકથી આ રેલી નીકળશે સવારે 10 વાગે અને તેમાં માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને એ રેલીમાં લગભગ 500 વ્યક્તિઓ ભાગ લેવાના છે અને બહુ વિશાળ સંખ્યામાં રેલી નીકળવાની છે. આ રેલીની સાથે અમને GSNP નો સાથ સહકાર છે. તેમના દ્વારા પણ નાસિક ઢોલ અને અન્ય વાજિત્રો સાથે એક જોરદાર કહેવાય એ રીતની રેલી નીકળશે. HIV એડ્સની વાત કરીએ તો સુરત શહેરમાં જે એડ્સનું પ્રમાણ છે એ 12 થી 13 હજાર જેટલા કેસો છે જે આ દવાઓ લઈ રહ્યા છે અને વર્ષે જે ઘટાડો છે એમાં નો ડાઉટ 2 થી 3% સુરતમાં છે અને ગુજરાતમાં તો ખાસો એવો ઘટાડો થયો છે. ખાસ તો આ વર્ષનું જે થીમ છે કે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ, એટલે કે મારું સ્વસ્થ મારો અધિકાર છે, અધિકાર અપનાવો. તો એ જે ભેદભાવ છે સમાજમાં, એ સમાજમાંથી આ લોકો જે HIV ગ્રસ્ત છે એમાં ભેદભાવ ન રાખે, તેમને અપનાવીએ. શાળાઓમાં જે બાળકોને એડમિશન માટેની જે પ્રોબ્લેમ થાય છે એ દૂર થાય. હોસ્પિટલોમાં કોઈ આપણે એવા લેબલ ન કરીએ અને કોઈ પણ નોકરી સ્થળે કે બીજા કામના સ્થળે જે HIV પોઝિટિવ લોકો હોય તેના પ્રત્યે કોઈ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ ન રાખવામાં આવે, એ મારો મેસેજ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.